नमस्कार। शुरुआत આપણે કરશું મિર્ઝા ગાલિબ સાહેબના એક શેરથી કે सबके दिल में है जगह तेरी, जो तू राजी हुआ तो मुझ पर गोया एक जमाना मेहरबा हो जाएगा। અને હવે વાત કરશું આપણી માતૃભાષા ગુજરાતીથી। તો લાગણીના જળવળે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું। બે ગઝલ અને બે કવિતાના પુષ્પો અર્પણ કરી પ્રથમ હું માતૃભાષાને વંદન કરું છું। ગુજરાતી ભાષાના આદ્ય કવિઓમાંના એક કવિ એટલે દલપતરામ। એમની એક કવિતા અને એના એકાદ બે પંક્તિ લઈ અને આપણે આજે વાત કરીએ કે ચોટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી। ચોટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી, જાણી તેનું દુઃખ ઘણો દિલગીર છું। કહે દલપતરામ રાજા અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું। વાણી ગુજરાતી રૂડી રાણી જાણી આજ, હું વજીર તેનો બની કરું તેનું શુભકાજ। રૂડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું। તો દલપતરામે પોતાને ગુજરાતી રાણીના વકીલ કહ્યા, તો હું મારી જાતને એક નાનકડો સૈનિક તો કહી શકું। અને હવે આપણા ગમતા કવિ ખલીલ ધનતેજુ સાહેબ અને એમને ગમતી કવિતાથી વાત કરીએ કે તમે મન મૂકી વરસો, ચાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે। કે તમે મન મૂકી વરસો, ચાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે। તું કહે તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું। તું કહે તો કે તું કહે તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ છીછરું ખાબુચિયું આપણને નહીં ફાવે। તું નહીં આવે તો નહીં આવું, પણ ફાવશે નહીં, પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે। તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અને તને ચાહું ને તારા ચાહનારને પણ ચાહું, તને ચાહું ને તારા ચાહનારને પણ ચાહું, તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે। અને તમાચો ખાઈ લઉં હુંય ગાંધીગીરીના નામ પર હું પણ, કે તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા કહેવું આપણને નહીં ફાવે। અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે, તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે। તો ખલીલ સાહેબનો બીજો એક શેર છે કે મારી વાત જેને સમજાતી નથી તે ગમે તે હોય, સાહેબ ગુજરાતી નથી। બસ અસ્તુ, થેન્ક્સ, નમસ્કાર।